રામ રામ સીતારામ જય સિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો પપ્પાની બીજી આગલા વિડીયોમાં તમે જોયું જ હશે કે એની પુણ્યતિથિ હતી. એમાં મેં કીધું હતું ખરી કે અમે લોકો જ્યારે એની પુણ્યતિથિ હોય છે ને ત્યારે અમે ભગવતી અન્નક્ષેત્રમાં ખવડાવીએ છીએ પોરબંદરથી. પહેલાં તો કદાચ બે જ રિક્ષા લઈને જતા, પણ હવે તો ઘણા બધા માણસો ઘણા બધા સપોર્ટ કરે છે, એટલે ઘણા બધા લોકો હવે તો ત્યાં દે છે. એટલે હવે તો ઘણી બધી રિક્ષાઓ અલગ અલગ જગ્યાએ જાય છે, છાયામાં અને જેમ પોરબંદરની ઘણી વિસ્તારોમાં, જેમાં કોઈને ઘર ન હોય ને રસ્તા ઉપર હોય ને કોઈ ગાંડા ને એવા બધા હોય ને એ લોકો જમાડે છે. રોજ ચાલુ જ હોય છે 2-3-4 રિક્ષા. મેં કોઈ દી નહોતું જોયું, પણ મેં એકવાર મારી બેને એ લોકોએ દીધું હતું ને તો મેં એનો વિડીયો જોયો હતો ને તે દીથી મને એમ થયું કે આને આપવું જોઈએ આપણે ખરેખર એમ. તો આ વિડીયો હું તમારી યારે શેર કરું છું, કારણ કે એનાથી તમને પણ એમ થાય કે તમે જુઓ ને એકવાર એટલે તમને થશે કે કદાચ ખરેખર આ લોકોને આપણે આપણી શક્તિ પ્રમાણે હોય તો આપણી શક્તિને આપણે દેવું હોય તો આપણે અહીંયા દેવાય એમ. બીજા જે લોકો કામ કરી શકે છે ને એવા બધાને આપણે માગે છે ને એ લોકોને દે છે, એના કરતાં આ લોકોને કે કૂતરાઓને કે ગાય માતાજીને એવા બધાને ખવડાવવું જોઈએ, કીડીયુંને. તો એના માટે થઈને હું આજે તમને જે કાલે પપ્પાનું ત્યાં દીધું છે એ લોકો એની બધી સારી છે કે એ લોકો આપણે વિડીયો મોકલે, આપણું નામ લખે, એ ફોટો ચોંટાડે ને એ પછી બધામાં તમને વિડીયામાં બધું ખબર જ પડી જશે કેવી રીતે એ લોકો જમાડે છે. તો આજે મારી ઈચ્છા હતી કે હું એ વિડીયો તમારી યારે શેર કરું અને બધાને ખબર પડે કે અહીંયા આ લોકો આવી રીતે ભગવતી અન્નક્ષેત્ર ચલાવે છે અને તેમાં આપણે શક્ય હોય ને આપણે ક્યાંય દેવું હોય તો અહીંયા દઈ શકીએ, કે જેનાથી જે લોકોને જમવા નથી મળતું એ જમી શકે. આપણે કેટલું બધું એવી રીતે તો ફેંકી દેતા હોય, પણ એ ફેંકવા કરતાં આ લોકો જે લોકોને નથી મળતું ને એને કિંમત હોય છે જમવાની. આપણે તો ફેંકી દેતા એટલે આપણે એટલી કિંમત નથી રહેતી. તો આ લોકો જેને મળતું ન હોય ને એને મળે. તો એના માટે એમાં જે હું વિડીયો મૂકીશ ને એમાં નીચે નંબર હોય છે, તમે એ નંબરમાં કોન્ટેક કરી અને ગમે ત્યારે તમારે આપવું હોય તો તમે આપી શકો છો. પોરબંદરમાં છે અને છાયામાંથી ને એ બાજુથી ક્યાંક જાય છે, મને એક્ઝેક્ટ નથી ખબર, કેમ કે હું વિશાખાના બર્થડેમાં ને આવી રીતે પપ્પાના ઓલામાં અમે લોકો દઈએ છે, પણ મારે કોન્ટેક નથી, મારે બેન થ્રુ હું દેવડાવું છું. એટલે કદાચ એમાં નંબર હશે એ તમને બધી માહિતી આપી દેશે. અને એનું એક સારું છે કે એ લોકો તમને વિડીયો મોકલે કે અમે જો આવી રીતે તમારા નામનું આવી રીતે ખવડાવ, આપણે એને પૈસા આપી દેવાના તો એ લોકો જમાડી દે છે. જો કે આપણે જવું હોય ને આપણે હાથે દેવું હોય તો પણ આપણે દઈ શકીએ છીએ, એવું નથી. પણ જે લોકોને આપણે નથી પહોંચી શકતા, જેમ કે જો હું અત્યારે રાજકોટ છું ને મારે પોરબંદર દેવું તો હું તો ક્યાંય ત્યાં પહોંચી નથી શકવા, તો એ લોકોને હું પૈસા આપી દઉં તો એ લોકો જમાડી દે છે. તો આજે હું તમને એનો વિડીયો શેર કરું છું. પ્લીઝ જે લોકોને કોઈને પણ દેવાની ઈચ્છા હોય તો તમે તેમાં કોન્ટેક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેનાથી બીજા લોકોને પણ ખબર પડે. અને જે લોકોને જમવા નથી મળતું અથવા જે લોકો રસ્તા ઉપર ને હોય છે એને 2 ટાઈમ જમવાનું થઈ જાય. આજે આપણે એક શેર કરશું તો એકબીજાને ખબર પડશે, તો બીજા એને ક્યારેક ઈચ્છા હશે તો એ લોકોને એમાં કે આંગળી ચીંધવામાં અત્યારે ભગવાન આંગળી ચીંધીએ ને ખાલી તોય ભગવાન સામું જોવે, એના જેવું છે કે આ આંગળી ચીંધવાની વસ્તુ છે, શેર કરવાની વસ્તુ. તો તમે શેર કરજો અને કહેજો બેજાને. તો હું આજે તમને એ વિડીયો આમાં શેર કરી દઉં. તો ચાલો હું એ વિડીયો આગળ તમે એ વિડીયો જોજો. એકવાર તમે વિડીયો જોશો ને એટલે તમને એકલું દેવાનું મન થઈ જશે, એવો વિડીયો હોય છે. ઘેરો વડલો ને ઘેરી છાયડી ઘેરો વડલો ને ઘેરી છાયડી ઘેરા એ કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપ રેલો
વડલો ને ઘેરી સાજી રહેલો. ગયો આંગળી એ પકડી તી મારા બાપની રો. આંગળી એ પકડી તી મારા બાપની રો. ચાલ્યો હું તો ડગુમગુ ચાલ રે ચીલે એ ચડાવ્યો ઈ તો ચાલતા રેલો. કેરો વડલો ટુકડામાંથી ટુકડો ઈ તો તારેલો. ટુકડામાંથી ટુકડો ઈ તો ભૂખ્યો સુડાવ્યો નહીં દિન રાત રે ઘેરો વડલો ને ઘેરી સાયરી રેલો. અન પિતા છે આ પ્રેમ તળી ઔષધિ પિતા છે આ પ્રેમ